માતાજી અને ટાંકણિયાની ધારેથી આપણે ખેતા બાપાની કોમેન્ટ હતી એટલે એમના છોકરાની કોમેન્ટ હતી એટલે આ દાદાના 100 વર્ષ પૂરા થયા એટલે આપણે એમની મુલાકાતે આવ્યા હતા તો તમે પણ વિડીયોમાં જોઈ લ્યો અત્યારે તો ઉંમર આપણી તો ભગવાનના ઘરના તેડા આવે એટલે વહી જાય પણ ઉંમર પ્રમાણે તો આ દાદા મને સાંભળે તે દુને હજી એક રોટલો ખાઈ જાય અને 100 વર્ષ પૂરા થઈ ગયા તો આપણે ટાંકણિયાની ધારે આવી ગયા છે અને એમની કોમેન્ટ હતી એમના દીકરાની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ અમારા દાદાનો વ્લોગ બનાવવા આવો કેમ કે આ તો જૂની યાદી રહી જાય અને રામા મંડળમાં રમીને ત્યારે સેવામાં પણ સારું ધ્યાન દે અને રામાપીરનો પાઠ પૂરે ત્યારે દીવલ અખંડ ચાલુ રાખે એ પણ સેવામાં કામ સારું હોય અને અમે પણ રમી અમને કાંઈ એટલે કાંઈ આવડતું નહોતું આ દાદાએ શીખવાડ્યું જય માતાજી જય માતાજી જય માતાજી કેમ સારું ને હવે કેદી આવશો રામાપીરે રામાપીરે હવે કેદી આવવાનું છે શું કામ છે અમથા દર્શન કરવા નહીં આવો હોમ બાપા તો કાયમ આવે જોકે આમની હારે ઉંમરના બાપા રહ્યા એના 104-5 વર્ષ થઈ ગયા હજી લાકડીના ટેકેથી હજી હાલીને રામાપીરના મંદિરે સવારમાં દરરોજા આવે એમનું નામ સોમાભાઈ છે અને સોમા બાપા એવા રામાપીરના ભૂવા હતા મોટા મારા હજી સવારે આપણે કામે જતા હોય ને તે દાદા આવી જ જાય પણ ભગવાન કહે છે ને કે કોઈનું કોઈ નથી એનો ભગવાન છે તો આવી ગયા જય માતાજી જય માતાજી જય રામાપીર તો ચાલો આપણે કોમેન્ટ હતી તો પૂરી કરી દઈએ પણ ઘરે તો કોઈ છે નહીં અને આપણે એમના ઘરે આવ્યા હતા તો બધાને કોમેન્ટ કરજો દાદાની ઉંમર પ્રમાણે તમારા જમાનામાં શું હતું આવું કંઈ હતું મોટરસાઇકલ કે ગાડીઓ અમારા જમાનામાં શું કાંઈ નહોતો એમ હા સાયકલ લઈને જતા હતા સાયકલ લઈને જાય બસ હાલે હાલે ને સાયકલ એવું બધું હા હવે અત્યારે તમારે હાલીને ક્યાંય જવાતું નથી દુકાને જવું હોય તો બાઇક લઈને જાય અને આ દાદા વાત કરે છે કે આ રોડ રહ્યો ને રોડે આવો નતો ને હાવ ના રોડ નતો આમ કેડિયું જોઈએ કેડિયું ઉપર કેડી જ હતી ભારા લઈને જવાનું માથે ભારો લઈને એટલે ખડના અથવા રચકાના એવા ભારા લઈ જાયના અને જવાનું અહીં પીઠમાં જતા ક્યાં જવું હે બકાલું ને એવું લઈને જતા હોય બકાલું ક્યાં નતું થતું ત્યારે આવું ક્યાંથી જાય તો શું કામ કરતા તમે કેટલામાં દાડીએ જતા ભારા લઈને જાય સાણા લઈને જાય જો ભારા લઈને ને કા સાણા લઈને જાય અત્યારે કોઈ સાણા લઈને ન જાય ભારા લઈને ન જાય ત્યારે તો બકાલું હોય અને કેટલામાં દાડીએ તમે જતા ત્યારે હે તમારા જમાનામાં કેટલામાં દાડીએ જતા હતા દાડી કેટલી આપતા હતા 4 રૂપિયા 4 રૂપિયા આપે બોલો આ દાદાના જમાનામાં રૂપિયા આપતા હોય છે પણ આ દાદા કહે છે 4 રૂપિયા મને એ કુવા ટોચવાનો હોય ને કામ કઈ આવું હોય નહીં કારખાનાનું કામ છે આ તો કાંઈ એમ ને આ શું પડે પેપા તો પીપલના સાયા લીલા લેર કરી રહ્યા છે ત્યારે અમારા ખેતા દાદા અને કોમેન્ટ કરજો મસ્ત મજાના જો કે આપણે ભૂવા છે અને માતાજીના ભૂવા છે અને રામાપીરના ભૂવા છે અને મજા આવી ગઈ આપણને પણ કોઈ ઘરે છે નહીં એટલે આપણે એમનો બ્લોગ બનાવ્યો નથી તો દાદા તરફથી થોડોક સપોર્ટ કરજો અને આવા ગઈઢા માવતરના વિડીયો હવે આપણે ચાલુ થઈ જશે કેમ કે આ કોમેન્ટ આવશે એટલે હવે પાછા ગમે ત્યાં જાજી ઉંમરના બાપા અથવા દાદી છે એનો બ્લોગ આવશે અને ગઈઢા વખતની વાત કરશે એ તમને હું બ્લોગમાં બતાવીશ તો રામ રામ ને જય માતાજી રામને જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં છો આપણે પણ મજામાં છે તો એ મીઠી આંબલીની કોમેન્ટ હતી જયદેવભાઈની કે અમારી વાડીએ મીઠી આંબલી છે તો હાલો અશ્વિનભાઈ કાતરા ખાવા તો લાગશે કાંટા પણ આવશે મજા જુઓ અહીંયા પણ મહામાં કાંટા પણ લાગે છે બાફો કાતરો આપણે પાડવાનો છે મસ્ત મજાનો જુઓ તો જો આવા કાતરા છે જયદેવભાઈની વાડીએ મીઠી આંબલીના અને મીઠી કોમેન્ટ એવી હતી કે વાત જ પૂછોમાં ખાલી કોમેન્ટમાં સ્વાદ એવો આવતો હતો ને કે મીઠી આંબલીના કાતરા એવા હશે પણ અહીંયા આવીને તો ખાંડ નાખે ને એવા કાતરા પણ એક આંબલીમાં તો એવો ડસુરો વીરો ને પાણી પીવું પડ્યું એટલે કાતરા ખાવા આવી ગયા છે જો મસ્ત મજાના કાતરા છે અને આંબલી વાવાઝોડું આવ્યું ને તો નીચે પડી ગયા એટલે આંબલીમાં એકની જરૂર નથી રૂબરૂબ જ આપણે તાજું આમ આંબલીમાં કાતરો લઈ લે ને એ રીતે નીચે આંબલી વળી ગઈ પણ કાંટા લાગે થોડા જો ઓહો કાતરા તો મીઠા લાગે પણ કાંટા લાગે ને એ તીખા લાગે તો કોમેન્ટ કરજો અમારા ગામડામાં કેવા કાતરા છે હાલો તમે હજુ અમે કાતરાનો હજે નનકા હતા ને ત્યારે ભાગ પાડતા કાગડા કાઢી કરતા હવે તો કાગડા કાઢીએ જઈને અમે ગયા અને કાગડા આપણા ગામડામાં તો હવે ઓછા છે બહુ આવતા નથી હરાદ ખાવાય હવે ખીલકોડા ને એવું ખાઈ જાય નકર તો હરાદ ખાવા આવતા હતા હાલો તો દેખાડી દઈએ આપણે કાતરા જુઓ
તો આ અમે કાયતરાનો કરી નાખ્યો છે ઢગો, અને હવે ભરી લઈશું આપણે મીઠા મધ જેવા કાયતરા. તો કોમેન્ટ કરજો, કેમેરામેન ઝૂમ કરી દો. જયદેવભાઈની વાડી આવ્યા હતા. જયદેવભાઈ તમારે નથી લઈ જવા? હમણાં તો કાંઈ ગમે ત્યારે ખાવા હા, આવી. જયદેવભાઈ ની તો અહીંયા વાડી આવે ભેંસું દવા તોય કાયતરા પાડતા જાય, અને ક્યાં ઈકઈની જરૂર છે, ઈકઈની જરૂર પડે વળી ઈકઈ ગોતવી પડે. અમે ખાઈ ખાઈને ધરાઈ તો ગયા. આજે આપણે કાયતરાનો વ્લોગ બનાવ્યો છે, તો સામે રાખો. યુટ્યુબમાં અશ્વિનભાઈ વ્લોગ છે ચેનલ, તો એમાં સપોર્ટ કરજો. ફેસબુકમાં અશ્વિન ગોરિયા છે, તો એમાં ફોલો ન કર્યો તો ફોલો કરજો. તમારા સપોર્ટથી આપણે આગળ વહી જાય એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરીશી. કેમ કે ફેસબુકમાં મેં બહુ મહેનત નથી કરી, પણ હવે મહેનત કરું છું. એટલે લાગશે કાંટા અને આવશે મજા, પણ લાગશે વાર, પણ થઈ જશે ઝટ. ફોલોવર આપણી મોનિટાઈઝ ચેનલ થઈ જવાની છે એવી આશા છે. માતાજી ભગવાનની એવી પ્રાર્થના કરી, કીધું ફોલોવર ફેસબુકમાં યુટ્યુબમાં મેં પેમેન્ટ લઈ લીધું, હવે એક આશા છે ફેસબુકમાં પેમેન્ટ લેવાની. તો એમાં તો બહુ વાર લાગશે, પણ પાછા પગ કરવાના થતા નથી, વિડીયો ઉતારવાનો જ છે. જો હાલો જબલું ભર લઈ, કાયતરાનું શાક બનાવીને તો મજા આવે. આ અમારા થાય લાલ. વડોદરાથી હે થાય લાલ. હા, અરે મરચું ન નાખવું પડે, હળદર જ જોઈ, ખાલી હળદર જ, હળદર ને તેલ, 2 કલર થઈ જાય ને. 2 કલરના બને શાક મસ્ત મજાનું કાયતરાનું. એક ટ્રાય કરવી જોઈશે, બનાવવી જોઈશે. આ જબલું ભરી લીધું હે. તો મિત્રો કાયતરા કેવા છે ખાલી કોમેન્ટ કરવાનો, બીજું કાંઈ આપણે નથી જરૂર. કોમેન્ટની જરૂર છે, ફોલો ન કરો તો કાંઈ નહીં, પણ કોમેન્ટ કરજો. અને ખરાબ કોમેન્ટ નહીં, સારી કોમેન્ટ કરો એટલે મારો વિડીયો વાયરલ થાય. તો ચાલો હવે કાયતરા આપણે ભરી લીધા. જયદેવભાઈ થોડું કહીશે. તો મિત્રો આપણે આવી ગયા છે અશ્વિનભાઈ આપણી વાડીએ કાયતરા ખાવા, પણ જાબલું પણ ભરી લીધું છે. તમે આપણે જોઈ શકો છો જો આ રીતે. એ તારા હાથે ગામને મીઠા છે કાયતરા, એક વાર ખાવાને આવું, હો એક વાર ખાવાને આવું. એ બીબડા રે કાઢીને કાયતરા હું ખાવું, એવી મજા મને આવે, હો એવી મજા મને આવે. એલા આંબલી રે કાયતરા પાડું તો કાંટા લાગે રે, ભલે લાગે કાંટા મને ઝાઝા, પણ કાયતરા ખાવાની મજા. તો રામ રામ ને જય માતાજી. એવા અમારા યુટ્યુબર ફેમિલી જયદેવભાઈ અને અશ્વિનભાઈ વ્લોગ પણ આવી ગયા છે. કેમ કે રાતડિયામાં આંબલી આડી પડી ગઈ છે, તો મીઠી કોમેન્ટ હતી અને મીઠા કાયતરા ખાવા આવી ગયા છે. બાકી તો મજાક કરી, આપણે તો કલાકાર બનવાની બહુ આશા છે, પણ ન બની શકી કલાકાર. કેમ કે સ્ટુડિયોમાં જવામાં આપણી આગળ પૈસા નથી, તે માટે. બાકી પૈસા હોય તો આપણે સ્ટુડિયોમાં ગીત પણ બનાવી શકીએ, માતાજીના ગીત બનાવી શકીએ, કોઈ લગ્ન ગીત બનાવી શકીએ. તો આપણે લગ્ન ગીતનું તમે કહેતા હોય તો લગ્ન ગીત પણ આપણે ગાઈ નાખી. તો બધા કોમેન્ટ કરજો. તો જયદેવભાઈની વાડીએ જો કાયતરા ખાવા આવી ગયા, અને જબલું ભરી લીધું છે મીઠા મીઠા કાયતરા. અને ઈકેડેથી નહીં પાડવી ન પડે. આ વાવાઝોડું આવ્યું હતું ને, આંબલી આડી વળી જાય, નકર ઊભી હતી. તો લાગશે વાર, પણ આવશે મજા. એટલે કાયતરા ખાવા આવ્યા હતા, અને કાયતરા ખાઈને જાય ઘરે. તો અમારા ગામડાના દેશી વ્લોગ જયદેવભાઈની ચેનલ છે. જયદેવભાઈ કહે છે એનો વિડીયો ક્યારે અપલોડ કરે છે? જયદેવભાઈ શું કહે છે આપણી ચેનલ? આપણી ચેનલ તો અત્યારે થોડી હાલે છે, અને આપણો વિડીયો ડેલી 5 વાગ્યા પછી જ આવે છે. અમારા ગામમાં કોઈ આગળ ચેનલ નથી, ત્યારે આ ભાઈ આગળ ચેનલ હતી, પણ ત્યારે એને ખબર નથી કે ચેનલમાં યુટ્યુબમાં પૈસા આવશે. એટલે જણ મહેનત તો બહુ કરતો હતો, પણ હવે એ મહેનતમાં એવું હતું કે ત્યારે આવી ખબર નથી પડતી. જયદેવભાઈ તમારે પૈસા ઘણા આવે તો કોઈને ગામમાં નથી ને તારે ચેનલ, ત્યારે આ ભાઈ આગળ ચેનલ હતી. તો કોઈ વાત નહીં, કિસ્મતની વાત છે. અને એની ચેનલને સપોર્ટ કરો, મારી ચેનલને સપોર્ટ ન કરતા. ઓહો રૂકજો, મારી ચેનલને સપોર્ટ કરજો. અને તમારા બધાના સપોર્ટથી તો હું અહીંયા પહોંચી ગયો છું, અને મારી ચાઉનમાં અને કાળકામાંની દયાથી હું બધે પણ આ વિડીયો ઉતારી શકું છું. કેમ કે તમારે સપોર્ટ કરવો જરૂરી છે, તો અમે પણ સપોર્ટ કર્યો એ બદલ તમને થેન્ક યુ કહીશી અને આભાર. કેમ કે તમારા સપોર્ટ વિના અમને વિડીયો બનાવવાની મજા ન આવે. વ્યૂ નથી આવતા તો અમને મજા નથી આવે, વ્યૂ આવે તો અમને મજા આવે. જયદેવભાઈ વ્યૂ આવે તો મજા આવે. તો ચાલો હવે અમે જઈશું ઘરે, અને ઘરે જઈને કાયતરા ખાઈશું અને શાક બનાવશું, પણ વિડીયો નહીં બનાવી.
કેમ કે અમે વિડીયો બનાવશું તો બીજા કહેશે મારે જયદેવની વાડીએ જઈને શાક બનાવવા માટે કાયતરા લેવા જવું છે એટલે, અને હવે આંબલીમાં કાયતરા ખૂટવાડી દીધા છે, હવે હે નહીં હવે છે નહીં. તો ચાલો હવે થઈ ગયું છે ટાઈમ આપણે ઘરે જવાનો. તો જેમ બને વિડીયો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને લાઇટ તો થાય જ બરોબર જયદેવભાઈ, કેમ કે લાઇટ ન હોય તો મજા ન આવે, પંખા ન ફરે ને તો ગરમી થાય. તાર છોકરા રોવા માંડે મચ્છર કરડ્યા એટલે, મચ્છર કરડ્યા એમ છોકરા કરે. આ મોટા કે લાઇટ નથી, આમ જો તો લાઇટ વહી ગઈ છે બાયરે, અમથા બાયરે ન નીકળે પણ આ લાઇટ વહી જાય એટલે ઘરમાંથી બધા બાયરે નીકળે. જય માતાજી. જય માતાજી. હાલો.